કચ્છના લોકનેતા તથા ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી પ્રેમજીભાઈ ઠક્કરની 40મી પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને હારારોપણ કરી અનેક કાર્યક્રમો યોજાયા હતા. સમારંભના પ્રારંભમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી શંકરભાઈ સચદેએ સ્વાગત પ્રવચન કરી અતિથિ વિશેષ તથા મૂર્ધન્ય કવિ શ્રી લીલાધરભાઈ ગડાનો કાવ્યાત્મક પરિચય આપ્યો હતો. કચ્છ જિલ્લાના છેવાડાના લોકોની અનન્ય સેવાઓ કરવા બદલ નગરપતિ શ્રી અશોકભાઈ હાથી તથા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી નરેશભાઈ મહેશ્વરીએ અતિથિ વિશેષ શ્રી લીલાધરભાઈ ગડાનું શાલ તથા ફૂલહારથી સન્માન કર્યું હતું. અતિથિ વિશેષના વરદ હસ્તે કુમારી વૃંદા કિશોરભાઈ સોમેશ્વર તથા શ્રી સાગર જગદીશભાઈ ઠક્કરને શ્રી પ્રેમજીભાઈ ઠક્કર મેમોરિયલ સ્કોલરશીપ એનાયત કરવામાં આવી હતી. કચ્છના સર્વમાન્ય લોક નેતા અને ગુજરાતના પૂર્વ મહેસૂલ મંત્રી શ્રી પ્રેમજીભાઈ ઠક્કર એમની આજે 40મી પુણ્યતિથિ છે. એમના વિશે વાત કરવી હોય તો એમ કહી શકાય કે એક રાજકીય આગેવાન આગામી ચૂંટણીને લક્ષ્યમાં રાખીને વિચારતો હોય છે અથવા કામો કરતો હોય છે. જ્યારે એક રાજનીતિજ્ઞ એ આગામી પેઢી અને આવનારી પેઢીઓ એમનો સર્વાંગી વિકાસ નજર સમક્ષ રાખી વિચારતા હોય છે અને કામ કરતા હોય છે. એ રીતે જોઈએ તો પ્રેમજીભાઈ એક રાજનીતિજ્ઞ હતા અને કોઈ પણ પ્રજાકીય આગેવાનની સફળતાનું માપદંડ શું તો આપણે સૌ જાણીએ છીએ કે પ્રજાની અપેક્ષા રસ્તા, પાણીની સગવડ, વીજળીની સગવડ, શિક્ષણની સુવિધા, આરોગ્યની સુવિધા અને ઉદ્યોગોની સુવિધા. 1948 પહેલાંનું કચ્છ એમણે કાર્યભાર સંભાળ્યો 1948માં આઝાદી પછી. 1948 પહેલાંનું કચ્છ એટલે સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું તેમ 18મી સદીના અવશેષોવાળું કચ્છ. બીજી વાત કરીએ પાણીની તો 48માં 10 નાના ડેમો કચ્છમાં હતા. કોઈ પણ મોટો ડેમ નહોતો. મોટે ભાગે વરસાદ આધારિત ખેતી હતી. એમના શરૂઆતના 14 વર્ષના કાર્યકાળ દરમિયાન લગભગ 101 નાના ડેમો થયા. મધ્યમ કક્ષાના પણ 25 ડેમો થયા. 4 મોટા થયા. એમના 14 વર્ષના ગાળા દરમિયાન કચ્છના 300 ગામડાઓમાં વીજળી પહોંચી. ઉદ્યોગ, આજે જે મીઠાનો ઉદ્યોગ કચ્છમાં વિકસ્યો છે એમના પાયા એમના વખતમાં પડ્યા. મેજર પોર્ટ કંડલા અને ફ્રી ટ્રેડ ઝોન એ કચ્છને મળે એ માટે કચ્છના અન્ય આગેવાની સાથે એમનું યોગદાન પણ ખૂબ જ મહત્વનું હતું. આજે કચ્છનો આપણે જે વિકાસ જોઈ રહ્યા છીએ, આજે કચ્છમાં આપણે જે સમૃદ્ધિ જોઈ રહ્યા છીએ એના પાયા જો કોઈ નાખ્યા હોય તો શ્રી પ્રેમજીભાઈએ અને એમના સાથીઓએ, અને એને જ કારણે આજે 40 વર્ષ પછી લોકો એમને યાદ કરે છે. શ્રી પ્રેમજીભાઈની પ્રતિમા તથા તૈલચિત્રને ફૂલહાર અર્પણ કરી દિવંગત લોક નેતાની સેવાઓને શ્રદ્ધાંજલિ આપી હતી. મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ શાહે આભાર વિધિ કરી હતી. શ્રી ઉર્મી સચદે, શ્રી હિરેન સચદે તથા શ્રી હસુ ઠક્કરે વ્યવસ્થા સંભાળી હતી. શ્રી કનુભાઈ જોશીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. શ્રી કીર્તિભાઈ હાથીના વંદે માતરમ ગાન બાદ કાર્યક્રમ સંપન્ન થયો હતો.